या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। नमस्कार। सुख અને શાંતિનો અહેસાસ કરાવતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ સાથે હું છું જયેશ। આજે ભક્તિમાં આપને દર્શન કરાવીશું મહેસાણાના લાડોલમાં 1200 વર્ષોથી ભક્તોના કામ સિદ્ધ કરતા હરસિદ્ધિ માતાજીના, સાથોસાથ રાજપીપળામાં સ્વયં સ્થાપિત થયેલા માતા હરસિદ્ધિના પણ કરાવીશું પાવનકારી દર્શન। ઉપરાંત શાસ્ત્રીય પ્રશ્નોત્તરીમાં આપને જણાવીશું કે દેવી દેવતાના દર્શન કરતી વખતે કઈ કઈ બાબતોનું રાખશો વિશેષ ધ્યાન। તો જુઓ અમારી વિશેષ રજૂઆત અને ભક્તિમાં થઈ જાઓ લીન। હરસિદ્ધિ માતા કહેવાય છે કે તેમનું પૂજન કર્યું હતું દેવાધિદેવ મહાદેવે। હરસિદ્ધિ માતાજીના ભારતભરમાં કુલ 4 મૂળ સ્થાનકો આવેલા હોવાની છે માન્યતા, જેમાંનું જ એક પાવનકારી સ્થાનક એટલે મહેસાણાનું લાડોલ ગામ, કે જ્યાં છેલ્લા 1200 વર્ષોથી બિરાજમાન છે હરસિદ્ધિ માતા અને ભક્તોના કાર્યો તેઓ સિદ્ધ કરી રહ્યા છે। માતા હરસિદ્ધિ। હર એટલે શિવ અને સિદ્ધિ એટલે માતા। કહેવાય છે મા ભવાનીનું આ પાવનકારી સ્વરૂપ મહાદેવ દ્વારા પણ પૂજનીય રહ્યું છે। ભક્તિની આજની યાત્રા આગળ ધપી રહી છે મહેસાણાના હરસિદ્ધિ માતાના ધામ તરફ। મહેસાણાના લાડોલ મુકામે આવેલું છે હરસિદ્ધિ માતાનું પાવનકારી સ્થાનક। લાડોલ ધામમાં આવેલા સિદ્ધિ માતાના આ સ્થાનક પર આગળ વધો એટલે ભક્તિમય માહોલ દ્રશ્યમાન થવા લાગે। બારસો વર્ષ પૌરાણિક આ મંદિર યામમાં પ્રગટ બિરાજ્યા છે હરસિદ્ધિ માતાજી। અહીં બિરાજતા માતા હરસિદ્ધિની મૂર્તિ ઘણી જ અલૌકિક ભાસી રહી છે। હીરા જડિત ઘરેણાઓમાં અદ્ભુત શોભી રહ્યો છે હરસિદ્ધિ માતાજીનો શણગાર। પગમાં ઝાંઝર અને હાથોમાં વિવિધ આયુધો ધારણ કરીને અહીં સાક્ષાત પ્રગટ બિરાજ્યા છે માતા હરસિદ્ધિ। ચાંદીના છત્રથી લઈને મંદિરનું ગર્ભગૃહ ચાંદીની કળાત્મક ભાત સાથે શોભી રહ્યું છે। માતા હરસિદ્ધિનું આવું અલૌકિક સ્વરૂપ નિહાળીને ભક્તો થઈ રહ્યા છે ભાવ વિભોર। અને સાક્ષાત માતાજીનું રૂપ છે। ચાંદીના મુગટથી લઈ અને હીરા જડિત જે બી છે અહીંયા બનાવેલું છે એ ભવ્ય છે। અને અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે અને લોકો અહીંયા આવે છે અને દિલથી દર્શન કરી અને આનંદભાઈ લોકો અહીંયાથી જાય છે। કહેવાય છે કે રાજા સિદ્ધરાજ પુત્ર પ્રાપ્તિની કામના સાથે દર મહિને ઉજ્જૈનમાં બિરાજતા માતા હરસિદ્ધિના દર્શનાર્થે વાસ્તે ગાસ્તે જતા, પણ એ સમયે પ્રજાના રક્ષણની ચિંતા તેમને સતાવતી હોય તેમણે માતાજીને પોતાની સાથે પાટણ આવવા કહ્યું। માતાજીએ રાજા સિદ્ધરાજને આગળ ચાલવા કહ્યું અને પાછળ ન જોવાની શરત રાખી, પણ લાડોલ મુકામે પહોંચતા જ ખરાઈ કરવા સિદ્ધરાજે પાછું વળીને જોયું અને માતા હરસિદ્ધિ અહીં જ બિરાજમાન થઈ ગયા। કહેવાય છે કે તાંત્રિક વિદ્યાના પ્રભાવને લઈને રાજા સિદ્ધરાજની પત્ની મિનળ દેવીના ગર્ભમાંથી બાળકનો પ્રસવ નહોતો થઈ રહ્યો, ત્યારે રાજા સિદ્ધરાજે માતાને કૃપા કરવા વિનંતી કરી હતી। જે તે વખતે રાજા મહારાજાઓ શક્તિઓની પૂજા કરતા
એ વખતે મિનળદેવના ગર્ભામાં 11 મહિના થયા હોવા છતાં પુત્રની પ્રાપ્તિ થતી નહોતી. એ વખતે તાંત્રિક કાળ ચાલતો હતો. કોઈ ઈર્ષાખોર તાંત્રિકે મિનળદેવીને પુત્ર ના ઉતરે એ માટે તેમનો ગર્ભ બાંધી દીધેલો. આખરે માતા હરસિદ્ધિના આશીર્વાદથી મિનળ દેવી પુત્રને જન્મ આપ્યો. ત્યારથી એટલે કે 1200 વર્ષોથી માતા હરસિદ્ધિ અહીં તેમના કુળદેવી તરીકે પૂજાઈ રહ્યા છે. તો રાજા માતાજીને સાક્ષી બનાવીને રાજાને આજ્ઞા કરી કે તારે જો કોઈ સુખ દુઃખ તો કર્મ અધીન હોય છે, છતાં તમારે જો મિનળદેવ ગર્ભ બંધાઈ ગયેલો છે એ છોડાવવા માટે કોઈ તાંત્રિકે તમે મારી એ પ્રતિષ્ઠા માતાજીની કરજો, એ અસ્તિત્વમાં તમારું દેવર્ષ આપજો, તમારું બધું કાર્ય હું સિદ્ધ કરીશ. એ કર્યા પછી એનું કાર્ય સિદ્ધ થયું અને કર્ણદેવના ત્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો. એટલે લગભગ સોલંકી યુગ 1200 થી 1300 વર્ષ પુરાણું આ મંદિર છે. હરસિદ્ધિ માતાના સાનિધ્યમાં અહીં અનોખા શ્રી યંત્રના પણ ભક્તોને થઈ રહ્યા છે દર્શન. વળી માની અખંડ જ્યોત પણ અહીં દર્શનાર્થીઓનું મુખ્ય આકર્ષણ છે. કહેવાય છે કે માતા હરસિદ્ધિના મૂળ 4 સ્થાનકોમાંથી લાડોલ ગામે બિરાજતા આ હરસિદ્ધિ માતાના દર્શન કરવાથી ભક્તોની તમામ અડચણો થઈ જાય છે દૂર અને દરેક કાર્યો સિદ્ધ થઈ જતા હોવાની છે માન્યતા. રાજેશ ચૌધરી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 લાડોલ, મહેસાણા. હરસિદ્ધિ માતાનો અપરંપાર છે મહિમા. દેશ વિદેશથી હજારોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. કહેવાય છે કે અહીં દર્શનાર્થે આવતા તમામ ભક્તોની તમામ મનોકામના સિદ્ધ કરી રહ્યા છે હરસિદ્ધિ માતાજી. મહેસાણાના લાડોલમાં બિરાજતા હરસિદ્ધિ માતાના દર્શને આવનારાઓની સંખ્યા અનેક ગણી છે. માના નોરતા આવ્યા રે હરસિદ્ધિ માં ગરબે રમે હે માના નોરતા. માતા હરસિદ્ધિના દર્શને આવતા ભક્તો માને વિવિધ પૂજાપો અર્પણ કરીને તેમની પૂજા અર્ચના કરે છે. મોરે માત હરસિદ્ધિ માં ગરબે રમે 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 છે મોરે માત. સમગ્ર દિવસ દરમિયાન માની આરતીથી લઈને થાળ ધરાવવાના દર્શન ભક્તોને થઈ રહ્યા છે. કોઈ ભક્તો અહીં માને ચૂંદડી અર્પણ કરે છે. હે માન ચૂંદડી